નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટમાં વિષય વિજ્ઞાનમાં પ્રશ્નપત્ર નંબર 3. જો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ચાલુ કરીશું. વિદ્યાર્થી મિત્રો વિભાગ એ જુઓ. પ્રશ્નક્રમ 1 થી 24ના સૂચના મુજબ આપણે ઉત્તર લખવાના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જો નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. જો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું. નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. જો પેલું છે અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? તો એમાં આવશે સી, એન્ટાસિડ. બીજું, ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે? તો એમાં લખો એ ઓપ્શન એ. ત્રીજું, નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે? તો એમાં લખો સી, ગાય. ચોથું, નીચે આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો એમાં લખો ડી 4 ઓહમ. પાંચમું, બહિર્ગોળ લેન્સનો પાવર +5.0D હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તેમાં લખો ડી ઓપ્શન +20 સેન્ટીમીટર. અને છઠ્ઠું, આંખની અંદર પ્રવેશતી પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે છે? તેમાં એ લખો એ સિલિયરી સ્નાયુઓ. પછીનો, નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. સાતમું લખો આલ્કીનનું સૂત્ર લખો CnH2n છે. આઠમું, વટાણાના ઊંચા ટીટી અને નીચા ટીટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું એ પ્રભાવી લક્ષણ છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નવમું, 1 કિલો વોલ્ટ H હર્ટ્ઝ બરાબર 3.6 × 10⁶ જૂલ. 10મું, જલવાહકમાં પાણીના ઉદ્વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતું ખેંચાણ મુખ્ય પ્રેરક બળ બને છે. 11મું, એક મીણબત્તી સમતલ અરીસાથી 20 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે તો મીણબત્તી અને તેના પ્રતિબિંબ વચ્ચે 40 સેમી અંતર હોય. 12મું, હીરો અને ગ્રેફાઇટ કાર્બનના અપરરૂપ છે. હવે લોકો નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 13મું લખો લિથિયમને આલ્કલી ધાતુ કહે છે. તેમાં લખો ખરું. 14મું, અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે. તેમાં લખો ખોટું. અને 15મું, પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં લાલ રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે. તેમાં લખો ખોટું. 16મું, Cl2O7 એ બેઝિક ઓક્સાઇડ છે. તેમાં લખો ખોટું. પછી છે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. 17મું, લંબ મજ્જા દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે? તેમાં લખો રુધિરનું દ્રમણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી જેવી અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન થાય છે. 18મું, મેન્ડેલના પ્રયોગ સંદર્ભે F1 પેઢીમાં પ્રાપ્ત ઊંચા છોડ જનીનિક રીતે આબેહૂબ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ હોય છે. શા માટે? તો એમાં લખો ના, કારણ કે F1 પેઢીના છોડ જનીનિક રીતે TT વિષમયુગની, જ્યારે પિતૃ પેઢીના છોડ TT સમયુગી પ્રભાવી હોય છે. 19મું, લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે કેટલા ગણી છે? તો એમાં લખો 1.8. 20મું, નીચેનામાંથી બંધ બેસતી ન હોય તેવી જોડ શોધીને લખો. તો લખો એ અવરોધ Q/T. હવે જોડકા છે ઓક્સિન. અ અને બ ઉત્તર આપણે લખવાના છે. અમાં લખો ઓક્સિન તો એના સામે લખો પ્રકાશાવર્તન, સી ઓપ્શન. 22મું, જીબ્રેલિલ. તો એમાં લખો એ ઓપ્શન પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ. બીજું જોડકું છે એમાં લખો સર્વાહારી. તો એમાં લખો બી, કાગડો. અને મૃત પક્ષી. તો એમાં લખો શિયાળ. હવે વિભાગ બી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. વિભાગ બીમાં જો પ્રશ્ન ક્રમાંક 25 થી 37 પૈકી કોઈ પણ 9 પ્રશ્નોના 40 થી 50 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ આપણે ઉત્તર લખવાના છે. લખો પદાર્થ Xનું દ્રાવણ મકાન તોડવા માટે વપરાય છે. પેલું પદાર્થ Xનું નામ અને તેનું સૂત્ર લખો અને પદાર્થ Xની પાણી સાથેની પ્રક્રિયા લખો. જવાબ લખો પદાર્થ X એ કેલ્શિયમ ઓક્સાઇડ છે જેનું સૂત્ર CaO છે. બીજું, કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે તીવ્રતાની પ્રક્રિયા કરી ચૂનાનું નીતર્યું પાણી CaOH2 બનાવે છે અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે. સમીકરણ લખો CaO + H2O = CaOH2 + ઉષ્મા. હવે છે 26મો પ્રશ્ન. તફાવતના બે મુદ્દા કેલ્સિનેશન અને ભૂંજન લખો. કેલ્સિનેશનમાં લખો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. અને બીજું, પ્રક્રિયા દરમિયાન CO2 વાયુ ઉદ્ભવે છે. અને ભૂંજનમાં લખો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને આ પ્રક્રિયાને ભૂંજન કહે છે. પ્રક્રિયા દરમિયાન SO2 વાયુ ઉદ્ભવે છે. 2ZnS + 3O2 G ઉષ્મા 2ZnOS + 2SO2. હવે છે ત્રીજું, Zn
CO3S એટલે કે ઉષ્મા ZnOS પ્લસ CO2Z. હવે 27 લખો નીચેના પાચન તંત્રના અંગોને ક્રમમાં ગોઠવો. તે પૈકી કયા અંગોમાં સ્ટાર્ચ અને પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે તે જણાવો. લખો નાનું આંતરડું, અન્નળી, જઠર, મળાશય, મુખ, મોટું આંતરડું. તો લખો પાચન તંત્રમાં અંગો ક્રમમાં મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળાશય. હવે લખો સ્ટાર્ચનું પાચન કરતા અંગો, તેમાં લખો મુખ, નાનું આંતરડું. પ્રોટીનનું પાચન કરતા અંગો, તેમાં લખો જઠર અને નાનું આંતરડું. 28મો પ્રશ્ન, ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ હોય છે? તો લખો ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં મહત્વ નીચે મુજબ છે. પેલું, પિતૃમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીના વહન માટે. બીજું, ડીએનએમાં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે. પ્રજનનમાં સર્જાતી આ ભિન્ન જાતિના ઉદ્વિકાસનો આધાર બને છે. 29મો પ્રશ્ન લખો દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે? તો લખો દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે જેમાં પિતૃકોષ બે બાળ સજીવ કોષમાં વિભાજન પામે છે. ઉદાહરણ તરીકે અમીબા અને બેક્ટેરિયા. બહુભાજન પણ ભાજનનો એક પ્રકાર છે. તેમાં એક કોષી સજીવ એક જ સમયે ઘણા બાળ કોષોમાં વિભાજન પામે છે. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ. આમ એક દ્વિભાજનના અંતે બે બાળ સજીવ, જ્યારે એક બહુભાજનના અંતે ઘણા બાળ સજીવ એક સાથે ઉત્પન્ન થાય છે. 30મું લખો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે એક નજીકનું બિંદુ, બે દૂરનું બિંદુ મૂલ્ય શું હોય છે? તો લખો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે એક નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર હોય છે અને બીજું દૂરનું બિંદુ અનંત અંતરે હોય છે. હવે 31મું, શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા નિક્રોમ મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે? તો લખો તાપન સાધનો જેવા કે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુની, દાખલા તરીકે શુદ્ધ ધાતુના બદલે નિક્રોમની બનાવવાના કારણો નીચે મુજબ છે. મિશ્ર ધાતુની, દાખલા તરીકે નિક્રોમની અવરોધકતા તેની ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી વધારે હોય છે. બીજું, મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને હોય એટલે કે 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યારે તેઓ લાલ તપ્ત હોય છે ત્યારે ત્વરિત ઓક્સિડાઇઝ પામતી નથી. ત્રીજું, મિશ્ર ધાતુનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોય છે. હવે છે 32મું, જુઓ એમાં શું છે. 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા શોધો. જો વિદ્યાર્થી મિત્રો દાખલો આપેલો છે અહીં I બરાબર 5 એમ્પિયર, R બરાબર 20 ઓહમ ને T બરાબર 30 સેકન્ડ. ઉત્પન્ન થતી ઉષ્મા H બરાબર I વર્ગ RT, તો 5નો વર્ગ ગુણ્યા 20 ગુણ્યા 30, 25 ગુણ્યા 20 ગુણ્યા 30, 15,000 જૂલ બરાબર 15 kJ. 33મું, ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો. તો લખો એક નાનું હોકાયંત્ર અને ગજિયો ચુંબક શોધો. ડ્રોઈંગ બોર્ડ પર ગુંદર વડે ચિપકાવેલો સફેદ કાગળ પર ચુંબકને મૂકો. ચુંબકની ધારને અંકિત કરો. ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હોકાયંત્રને ગોઠવો. તે કેવી રીતે વર્તે છે? સોયના બંને છેડાઓના સ્થાન અંકિત કરો. હવે સોયને નવા સ્થાન પર એવી રીતે ખસેડો કે જેથી તેનો દક્ષિણ ધ્રુવ પહેલાથી સ્થિતિમાં રહેલા ઉત્તર ધ્રુવના સ્થાન પાસે આવી જાય. આવી રીતે આકૃતિ 13.4માં દર્શાવ્યા પ્રમાણે તમે ચુંબકના દક્ષિણ ધ્રુવ સુધી ઉત્તરોત્તર ગતિ કરતા પહોંચી જાઓ. જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે, આવી રીતે તમારે આકૃતિ દોરવાની થાય છે. પછી ગજિયા ચુંબકની આવી રીતે આકૃતિ આપેલી છે. ગજિયા ચુંબકની આસપાસ ક્ષેત્ર રેખાઓ આપેલી છે, એ તમારે આવી રીતે આકૃતિ દોરવાની થાય છે. હવે લખો એના વિશે. કાગળ પર રહેલા આ બિંદુને સળંગ વક્રના સ્વરૂપમાં જોડો. આ વક્ર ક્ષેત્ર રેખા દર્શાવે છે. આ પદ્ધતિનું પુનરાવર્તન કરી તમારાથી શક્ય હોય તેટલી રેખાઓ દોરો. તમને આકૃતિ 13.5માં દર્શાવ્યા પ્રમાણેની ભાત મળશે. આ રેખાઓ ચુંબકની આસપાસ રહેલા ચુંબકીય ક્ષેત્રનું નિરૂપણ કરે છે. તેમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. ક્ષેત્ર રેખા પર ગતિ કરતા હોકાયંત્રની સોયના આવર્તનનું અવલોકન કરો. 34મો પ્રશ્ન, જો વિદ્યાર્થી મિત્રો નિવસન તંત્રની વ્યાખ્યા આપી તેના પ્રકાર જણાવો. બધા સજીવો, સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને માનવ સહિતના પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. વિશિષ્ટતાઓ લખો. 1. નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે છે. બીજું, નિવસન તંત્રમાં સજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે. ત્રીજું, દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. ચોથું, દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે. હવે છે નિવસન તંત્રના પ્રકાર. તો લખો વસવાટ માધ્યમ આધારે. લખો સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. સ્થળજમાં લખો જંગલ, તૃણભૂમિ અને રણ. અને જલજમાં લખો મીઠો જળ અને ખારા જળ. તો મીઠા જળમાં નદી, ઝરણા, સરોવર અને તળાવ, અને ખારા જળમાં દરિયાઈ. દરિયાઈ નિવસન તંત્ર પૃથ્વી પરનું સૌથી મોટું નિવસન તંત્ર છે. લખો 35મો, પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો જણાવો. જો આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ
પગથિયોને પોષક સ્તરો કહે છે. નિવસન તંત્રમાં પોષક સ્તરનું વહન દર્શાવે છે, ઉર્જાનું વહન દર્શાવે છે. આહાર શૃંખલામાં ભક્ષ્ય ભક્ષકના વચ્ચેના ક્રમિક સંબંધ દર્શાવે છે. તો જુઓ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, ઘાસ, ઉંદર, સાપ, સમડી. ઉત્પાદક હવે પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય અને તૃતીય ઉપભોગી. પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, ઉપભોગી, તૃતીય પોષક સ્તર અને ચતુર્થ પોષક સ્તર. 36મો પ્રશ્ન લખો. પેલું આકૃતિમાં કઈ રચના દર્શાવેલી છે? આ રચના દ્વારા કયા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્ય રુધિરમાંથી દૂર થાય છે? તો બીજું લખો. એક્સ નિર્દેશિત ભાગ ઓળખો અને તેનો આકાર તથા કાર્ય જણાવો. જવાબ લખો. પહેલાનો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં મૂત્રપિંડ નલિકા નિફ્રોન રચના દર્શાવેલી છે. તેના દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા અને યુરિક એસિડ રુધિરમાંથી દૂર થાય છે. અને બીજું એના જવાબ લખો. એક્સ બાઉમેનની કોથળી, તેનો આકાર કપ જેવો તથા તેનું કાર્ય ગારણ એકત્ર કરવાનું છે. 37મો લખો. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર લાગતું બળ કયા પરિબળો પર આધાર રાખે છે? તેના પર લાગતા બળનું મૂલ્ય મહત્તમ ક્યારે હોય છે તે પણ જણાવો. લખો. આપેલ વાહક પર લાગતું બળ અને તેથી તેનું સ્થાનાંતરની દિશા પણ નીચેની બાબતો પર આધાર રાખે છે. પેલું વિદ્યુત પ્રવાહની દિશા અને બીજું ચુંબકીય ક્ષેત્રની દિશા. લખો. પ્રયોગો દર્શાવે છે કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ હોય ત્યારે સળિયા પર લાગતા બળનું અને સળિયાના સ્થાનાંતરનું મૂલ્ય મહત્તમ હોય છે. હવે વિભાગ સી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. જો પ્રશ્ન 38 થી 46 પૈકી કોઈ પણ 6 પ્રશ્નોના 60 થી 80 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ આપણે ઉત્તર લખવાના છે. 38મો લખો. વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી તેનું કોઈ પણ 2 પ્રક્રિયાના એક ઉદાહરણ સમીકરણ સાથે લખો. વિઘટન પ્રક્રિયાના 3 પ્રકાર છે. ઉષ્મીય વિઘટન, બીજું પ્રકાશીય વિઘટન અને ત્રીજું વિદ્યુત વિઘટન એટલે કે વિદ્યુત વિભાજન. પેલું ઉષ્મીય વિઘટન. કેલ્શિયમ કાર્બોનેટને સખત ગરમ કરવાથી તેનું વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. CaCO3S ઉષ્મા CaOS પ્લસ CO2S પ્લસ CO2 લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. જી. બીજું લખો. પ્રકાશીય વિઘટન. એમાં લખો. સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા તેનું વિઘટન થઈ સિલ્વર Ag અને ક્લોરીન વાયુ Cl2 છૂટા પડે છે. આ પ્રક્રિયાને પ્રકાશીય વિઘટન કહે છે. 2AgClS સૂર્યપ્રકાશ 2Ags પ્લસ Cl2G. હવે ત્રીજું વિદ્યુત વિઘટન. વિદ્યુત વિભાજન. વોલ્ટામીટરની મદદથી એસિડમય પાણીનો વિદ્યુત વિઘટન કરતા કેથોડ વિદ્યુત ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ અને એનોડ વિદ્યુત ધ્રુવ પર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. આને વિદ્યુત વિઘટન કહે છે. સમીકરણ લખો. 2H2OL વિદ્યુત ઉર્જા 2H2Z પ્લસ O2Z. 39મો લખો. નમને તેના મિત્રને સાયકલ ચલાવતો જોયો. તેણે જોયું કે સાયકલના પેડલની ધાર પર કાટ લાગેલો છે. તેણે મિત્રને સલાહ આપી કે તે પેડલનું પુનઃસંધાન કરી અને તેના પર તેલી રંગનું આવરણ લગાડે. એમાં પેલું છે લોખંડને શા માટે કાટ લાગે છે? તો એનો જવાબ લખો. લોખંડ જ્યારે હવા અને ભેજના સંપર્કમાં આવે ત્યારે રાસાયણિક ફેરફારને થવાને લીધે કાટ લાગે છે. બીજું, કાટને અટકાવવાના 2 ઉપાયો જણાવો. તો લખો. કાટને અટકાવવાના 2 ઉપાયો. લોખંડ પર રંગ કરો અને બીજું લોખંડ પર ગ્રીસ કે તેલ લગાવો. ત્રીજું, ઉપરોક્ત કાર્યમાં નમનનો કયો ગુણ જોવા મળે છે? તેમાં લખો. નમનમાં જાગૃતતા, બુદ્ધિમત્તા અને મદદરૂપ સ્વભાવનો ગુણ જોવા મળે છે. 40મો લખો વિદ્યાર્થી મિત્રો. તાંબા કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહ સમજાવો. લખો. કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ અશુદ્ધ હોય છે. આથી ધાતુનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે. કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી અને સોના જેવી ધાતુને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનીય રિડક્શનને કરવામાં આવે છે, જેમાં અશુદ્ધ ધાતુના સળિયાનો એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં આવે છે. ધાતુ ક્ષારણના દ્રાવણનો વિદ્યુત વિભાજનીય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે આકૃતિ જોઈ શકો છો અને દોરી શકો છો. લખો. આકૃતિ 3.8માં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો. લખો. વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે અને વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે. દાખલા તરીકે એનોડ પ્લસ CuS ઇક્વલ ટુ CuO પ્લસ A9 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ એટલે કે અશુદ્ધ, અને કેથોડમાં લખો માઇનસ Cu1 પ્લસ AA પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ ઇક્વલ ટુ CuS શુદ્ધ. હવે કુલ પ્રક્રિયા એનું પણ તમે સમીકરણ લખી શકો છો. અશુદ્ધ અને શુદ્ધ. લખો. દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે, જ્યારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે કાદવ રૂપે જમા
નિપેક્ષિત થાય છે, જેનો એનોડ પંક કહે છે. 42મો પ્રશ્ન લખો. વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના કોઈ પણ 2 ફાયદા જણાવો. લખો. કેટલીક વનસ્પતિઓના મૂળ, પ્રકાંડ અને પર્ણો અનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામી નવા છોડનું નિર્માણ કરે છે, તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. વાનસ્પતિક પ્રજનનના ફાયદા નીચે મુજબ છે. લખો. વાનસ્પતિક પ્રજનનની તકનીકો જેવી કે કલમ, દાબ કલમ અને આરોપણનો ઉપયોગ કરી શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી ઘણી વનસ્પતિઓના ઉછેરમાં કરવામાં આવે છે. બીજું, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓમાં જલ્દી પુષ્પ અને ફળ આવે છે. ત્રીજું, બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી હોય તેવી વનસ્પતિનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે. ઉદાહરણ તરીકે કેરી, નારંગી, ગુલાબ, મોગરા વગેરે. 43મો પ્રશ્ન. કલિકા સર્જન ટૂંકમાં સમજાવો. લખો. ઈસ્ટમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષ સપાટી પરથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. કેટલીક વખત આ પ્રક્રિયા 3 થી 4 વખત સતત તથા શૃંખલામય વસાહત રચાય છે. જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ જોઈ શકો છો તમે. હવે કેટલીક નીચલી કક્ષાના પ્રાણીઓ, ઉદાહરણ તરીકે હાઇડ્રા, કલિકા સર્જન માટે પર પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે. હાઇડ્રામાં શરીરની બહારની સપાટી પર કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે. આ ઉપસેલો ભાગ કલિકા છે. તે વૃદ્ધિ પામી બાળ સજીવમાં ફેરવાય છે. બાળ સજીવ પૂર્ણ વિકાસ પામી પિતૃ શરીરથી અલગ થાય છે અને સ્વતંત્ર પ્રાણી હાઇડ્રા બને છે. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આકૃતિ છે એ જોઈ શકો છો તમે. હવે 44મું જુઓ. એમાં એ અંતર્ગોળ રેસાના વક્રતા કેન્દ્ર તથા મુખ્ય કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણ આકૃતિ દોરી પરિણામ અને સ્થાન જણાવો. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે કિરણ આકૃતિ દોરવાની છે અને એનું લખો. પ્રતિબિંબનું સ્થાન C, વક્રતા કેન્દ્ર પર, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું. તમે જોઈ શકો છો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ જવાબ લખાયો છે તમને. 46મો પ્રશ્ન જુઓ. એવો વિદ્યુત પરિપથ દોરો કે જેમાં 2 વોલ્ટના 3 વિદ્યુત કોષ, એક 4 ઓહમનો અવરોધ અને એક 8 ઓહમનો અવરોધ, એક 12 ઓહમનો અવરોધ તથા એક પ્લગ કળ બધા શ્રેણીમાં જોડાયેલા હોય તેના પરિપથમાં પસાર થતા વિદ્યુત પ્રવાહને માપવા માટે એમીટર તથા 12 ઓહમના અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર લગાડેલ છે. એમીટર અને વોલ્ટમીટર અવલોકન શું હશે? જો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આકૃતિ દોરી છે એવી રીતે આકૃતિ દોરો તમે. જવાબ લખીશું. પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહની ગણતરી. પરિપથનો સમતુલ્ય અવરોધ RS બરાબર 4 ઓહમ વત્તા 8 ઓહમ વત્તા 12 ઓહમ બરાબર 24 ઓહમ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 2 વોલ્ટ વત્તા 2 વોલ્ટ વત્તા 2 વોલ્ટ બરાબર 6 વોલ્ટ. ને પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર V/RS બરાબર 6/24 બરાબર 0.25 એમ્પિયર. એમીટરનું અવલોકન 0.25 એ હશે. 12 ઓહમ અવરોધને 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની ગણતરી. 12 ઓહમના અવરોધમાંથી 0.25 એ વિદ્યુત પ્રવાહ વહે છે. V બરાબર IR બરાબર 0.25 ગુણ્યા 12 તો 3 વોલ્ટ. વોલ્ટ મીટરનું અવલોકન 3 વોલ્ટ હશે. વિભાગ ડી વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું. વિભાગ ડીમાં જુઓ. પ્રશ્ન ક્રમ 47 થી 54 કે કોઈ પણ 5 પ્રશ્નોના 90 થી 120 શબ્દોની મર્યાદામાં વિગતવાર માંગ્યા મુજબ ઉત્તર લખો. 47મો. રસોડામાં તમારી મમ્મી કરકરા ક્રિસ્પી પકોડા કરે છે. બનાવવા માટે કયું રસાયણ વાપરે છે તેનું રાસાયણિક નામ લખી તેની બનાવટ સમીકરણ સમજાવો અને તેનો ઉપયોગ લખો. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો જવાબ. કરકરા ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે વપરાતા રસાયણનું નામ બેકિંગ સોડા છે. તેનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. તેનું રાસાયણિક સૂત્ર NaHCO3 છે. બેકિંગ સોડાની બનાવટ. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં CO2G અને NH3G વાયુઓ પસાર કરતા બેકિંગ સોડા બને છે. NaCl A9 + H2OCl + CO2G + NaHCl Ag + NaHCO3 A9 એમોનિયમ ક્લોરાઇડ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બેકિંગ સોડા. જો વિદ્યાર્થી મિત્રો જવાબ લખો. વળી સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરી બેકિંગ સોડા પ્રાપ્ત કરી શકાય છે. Na2CO3 O9 + H2O + CO2G + 2 NaHCO3 O9. 48મો પ્રશ્ન. ટૂંક નોંધ લખો. pH માપદંડ લખો. દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન A+AA ની સાંદ્રતા માપવા માટેના માપક્રમને pH માપક્રમ કહે છે. pHમાં P જર્મન શબ્દ પોન્ટેજ અર્થાત શક્તિ સૂચવે છે. pH માપક્રમ દ્વારા આપણે 0 ખૂબ જ એસિડિક, 0 થી 14 ખૂબ જ આલ્કલાઇન બેઝિક સુધીની pHનું માપન કરી શકીએ છીએ. જેમ કે pH માપક્રમ પર
7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે, 7 થી વધુ મૂલ્યો બેઝિક દ્રાવણનું સૂચન કરે છે, જ્યારે 7 મૂલ્યો એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે, જે નીચેની આકૃતિ 2.6 પરથી જોઈ શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરેલી છે, તમે આવી રીતે દોરી શકો છો જોઈને. હવે લોકો વધુમાં જેમ pH મૂલ્ય 7 થી 14 સુધી વધે છે, તેમ તે દ્રાવણમાં OH સાંદ્રતામાં વધારો થાય છે, અર્થાત આલ્કલીની પ્રબળતામાં વધારો થાય છે. આથી દ્રાવણ વધુ બેઝિક બને છે. સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંચાલિત પેપરનો ઉપયોગ થાય છે. ટૂંકમાં જેમ હાઇડ્રોનિયમ આયન A+ની સાંદ્રતા વધુ તેમ એસિડિકતા વધુ, પણ pHનું મૂલ્ય ઓછું, અને જેમ હાઇડ્રોનિયમ આયન H+O9ની સાંદ્રતા ઓછી તેમ એસિડિકતા ઓછી, પણ pH મૂલ્ય વધુ. પ્રશ્ન નંબર 49. જો વિદ્યાર્થી મિત્રો સાબુ અને પ્રક્ષાલક એટલે કે ડિટર્જન્ટમાં રહેલા ક્રિયાશીલ આયનિક સમૂહ જણાવી સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. સાબુમાં હાઇડ્રોકાર્બન R સાથે COONA સોડિયમ કાર્બોક્સિલેટ ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય છે. જોઈ શકો છો તમે. જ્યારે ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન R સાથે SO3Na સોડિયમ સલ્ફોનેટ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય છે. આ પણ તમે આકૃતિ જોઈ શકો છો. ડિટર્જન્ટનો અણુ દેખાડેલ છે. સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુના અણુના બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે છે. એક છેડા જ્વાળાનુરાગી અને છે જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, જ્યારે બીજો છેડો જળ વિરાગી છે જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય ત્યારે સાબુની જળ વિરાગી એટલે કે હાઇડ્રોફોબિક પૂંછડીવાળીના પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને તે પાણીની સપાટી પર ગોઠવાય છે, જ્યારે સાબુનું જળ અનુરાગી હાઇડ્રોફિલિક શીર્ષ પાણીમાં દ્રાવ્ય થશે. જો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ આપેલી છે, તમારી ચોપડીમાં પણ હશે, પાઠ્યપુસ્તકમાં હશે, નવનીતમાં હશે, તમે જોઈ શકો છો. જવાબ લખો છો. પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. આવું અણુઓનો મોટો સમૂહ બનવાને કારણે થાય છે, જેમાં જળ વિરાગી પૂંછડી ઝુમખા એટલે ગુચ્છાના અંદરના ભાગમાં હોય છે, જ્યારે તેઓ આયનીય છેડો ઝુમખાની સપાટી પર હોય છે. આ સંરચનાને મિસેલ કહે છે. જો જળ અનુરાગી અને જળ વિરાગી છેડો ગ્રીઝ અથવા મેલ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બંને આકૃતિ. મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે, કારણ કે તેલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. આ મિસેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે હોય છે. આયન વચ્ચેના અપાકર્ષણના કારણે તે અક્ષેપિત થવા માટે એકઠા થતા નથી. આ મિસેલમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે. સાબુના મિસેલ મોટા પાયે પ્રકાશનું પકડ કરી શકે છે. આથી સાબુનું દ્રાવણ ધૂંધળું એટલે કે વાદળ જેવું દેખાય છે. હવે 50મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશન આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો. જોઈ શકો છો હવે તે નામ નિર્દેશન વાળી આકૃતિ આપણે દોરવાની છે અને પછી એના વિશે લખવાનું છે. મનુષ્યના હૃદયમાં રુધિરનું પરિવહન. હૃદયના ઉપરના 2 ખંડો કર્ણકો અને નીચેના ખંડો ક્ષેપકો કહેવાય છે. જમણા ખંડોમાં હૃદયના જમણી બાજુએ ઉપરનો ખંડ જમણું કર્ણક શિથિલન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર તેમાં આવે છે. જમણું કર્ણક સંકોચન પામતા આ રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે. આ સમયે જમણું ક્ષેપક શિથિલન પામે છે. જમણા ક્ષેપકમાંથી આ રુધિરને ઓક્સિજન યુક્ત થવા માટે ફુફ્ફુસ ધમની શિરા ફેફસામાં પંપ કરવામાં એટલે કે ધકેલવામાં આવે છે. જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાની ક્રિયા કરે છે. હવે છે ડાબા ખંડોમાં. લોકો ફેફસામાંથી ફુફ્ફુસ શિરાઓ દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર હૃદયનો ડાબા કર્ણકમાં આવે છે. ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે. રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલન પામે છે. હવે ડાબું કર્ણક સંકોચન પામે છે ત્યારે ડાબું ક્ષેપક શિથિલન પામે છે. આથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર ધમની કાંડમાં ધકેલાઈને ધમનીઓ દ્વારા શરીરના વિવિધ ભાગોને રુધિર પહોંચાડવામાં આવે છે. ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં ક્ષેપકની દિવાલ જાડી અને સ્નાયુમય હોય છે. હવે 51મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો લસિકા એટલે શું, તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે તેના કાર્યો જણાવો. લખો. લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો પેશીકોષોના અવકાશમાં આવે છે. આ રીતે લસિકા નિર્માણ પામે છે. લસિકા રુધિરના રુધિર રસ જેવું જ હોય છે, પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે. બહુકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે.
અંતે મોટી શિરાના રુધિરમાં લસિકા મિશ્ર થાય છે. કાર્યો: નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે. બહુકોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે. ધીરેન પોતાના વર્ગખંડની બારી પાસે બેઠો છે. 52મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો, ધીરેન પોતાના વર્ગખંડની બારી પાસે બેઠો છે. ધીરેન પોતાના પુસ્તકમાં છાપેલા અક્ષર સ્પષ્ટ રીતે વાંચી શકે છે, પરંતુ વર્ગખંડની બારીથી 30 ફૂટ દૂર ઉભેલી કારની નંબર પ્લેટ સ્પષ્ટ રીતે વાંચી શકતો નથી. તો શું તમે કહી શકશો કે ધીરેન દ્રષ્ટિની કઈ ખામીથી પીડાતો હશે? તે ખામી ઉદ્ભવવાના કારણો જણાવો તથા તે ખામીનું નિવારણ આકૃતિ દોરી સમજાવો. ચાલો લખો. ધીરેન 30 ફૂટ દૂર ઉભેલી કારની નંબર પ્લેટ સ્પષ્ટ રીતે વાંચી શકતો નથી. આ પરથી કહી શકાય કે ધીરેન લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાય છે. કારણો: આંખના લેન્સની વક્રતા વધારે હોવાથી અથવા નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધારે હોવાથી વ્યક્તિમાં લઘુ દ્રષ્ટિની ખામી સર્જાય છે. આ ખામીને લીધે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી, પરંતુ નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય છે, અર્થાત દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી. પરિણામે લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતી નથી, પરંતુ નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે. ખામીનું નિવારણ: લઘુ દ્રષ્ટિનું ખામીનું નિવારણ કરવા વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા પાવરવાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવાથી દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સ દ્વારા અપસૃત કરી નેત્રપટલ પર કેન્દ્રિત કરી શકાય છે. પછી છે 53મો પ્રશ્ન, ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ? તો લોકો ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગથી બચવા નીચેની સાવધાની રાખવી જોઈએ. વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાયર યોગ્ય પ્રવાહ રેટિંગવાળા વાપરવા જોઈએ. બીજું, ઘરમાં 2 અલગ પરિપથ હોવા જોઈએ. એક 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતું પરિપથ તો બલ્બ, ટ્યુબલાઇટ જેવી પંખા વગેરે સાધનો માટે, અને બીજો 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ જે તાપન સાધનો જેવા કે ગીઝર, એસી, વાતાનુકૂલ કરનાર વગેરે માટે વાપરવો જોઈએ. ત્રીજું, સમાંતર પરિપથનો ઉપયોગ કરવો જોઈએ અને દરેક પરિપથમાં યોગ્ય પ્રવાહ રેટિંગવાળો ફ્યુઝ વાપરવો જોઈએ. ચોથું, ઊંચું પાવર રેટિંગ ધરાવતા વિવિધ વિદ્યુત સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ગીઝર, વાતાનુકૂળ કરનાર એસી વગેરેને એક જ સમયે ચાલુ કરવા ન જોઈએ. પાંચમું, ઘણા બધા વિદ્યુત સાધનોને એક જ સર્કિટમાં એકસાથે વાપરવા ન જોઈએ. છઠ્ઠું, દર 5 થી 6 વર્ષ પછી જૂના તારની જગ્યાએ ચોક્કસ પ્રવાહ રેટિંગવાળા અને સારું અવાહક આવરણ ધરાવતા નવા તાર વાપરવા જોઈએ. સાતમું, સારી ગુણવત્તા ધરાવતા પીવીસી વાપરવા જોઈએ. 54મો પ્રશ્ન જુઓ, નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા ઉર્જાનું વહન સમજાવો. લખો. આ શૃંખલાનું પ્રત્યેક ચરણ અથવા પગથિયું પોષક સ્તર બનાવે છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય છે. ઉત્પાદકો લીલી વનસ્પતિઓ પ્રથમ પોષક સ્તરે હોય છે. તેઓ સૌર ઉર્જાનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર પામે છે. ઉત્પાદકોમાંથી સજીવનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારીઓ તરફ વહન પામે છે. જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે છે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે. આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગ્યો તરફ થાય છે. તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશદ્વાર તરીકે ઉત્પાદકો લીલી વનસ્પતિઓ અને તેઓ ઉપભોગ્યો માટે ઉર્જાનો સ્ત્રોત બને છે. રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સમગ્ર સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એકમાર્ગી હોય છે. લીલી વનસ્પતિમાં જકડાયેલી સૌર ઉર્જા પુનઃ સૂર્ય તરફ પાછી જઈ શકતી નથી. જે ઉર્જા તૃણાહારીઓ તરફ વહન પામે તે પુનઃ ઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી. પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકતો નથી. આમ વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી ઉર્જા પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.